દેવર્ષિ નારદ વૈકુંઠની માલિકા જાય છે, ભગવતી લક્ષ્મીજી જોયું, પણ પેલા કાયમ દેવર્ષિ વૈકુંઠમાં જાય તો પેલા માતાજીને મળે, ખબર અંતર પૂછે, પછી ભગવાનને મળવા માટે જાય. પણ આજ સીધા ભગવાનના મહેલની સામે ડગલા માંડ્યા એટલે માં લક્ષ્મીજી એમ કહે છે, નારદ આજ તમે થોડાક રીહીમાં હોય એવું લાગે, તમે ભગવાનથી રિહાણા હોય એવું લાગો છો, તમે સંત છો, તમે સાધુ છો, તમારા ચહેરા ઉપર આવી રીહ સારી ન લાગે. ત્યારે નારદજી એમ કહે છે કે માં તમે મને સંત ન કહેશો, દેવર્ષિ તમે કેમ દુબાણા, તમે સાચા છો સંત, દોષ એનો શું દાખવો, તો તાણીને બાંધું તંત ધીરજ રાખો, પ્રભુને જઈ હું ધધડાવું, ભગવાનનો કોઈ વાંક છે, કોઈ ગુનો હોય તો તમે મને કહો, તો હું ભગવાનને ઠપકો આપું. ત્યારે નારદજીએ કીધું માં મને તમે સંત નો કહેતા, કે તમે મને સંત કહો છો ને તમારા રૂવાડે આગ લાગે છે. કા કે હું સંત હાચો, પણ રામને મંદિર ક્યાંય નથી મારું સ્થાન, કંઈક મંદિર અને ગામના ઝાપે બેઠો હજી લગુ હનુમાન, ખોટી છે શું ભક્તિ મારી દગાળો દેવ મોરારી, તમારો પતિ ખોટો છે, મારી ભક્તિમાં ક્યાંક ખોટ છે. ત્યારે માતાજી મરક 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 દાંત કાઢ્યા. હવે લક્ષ્મીજીને દાંત કાઢતા જોયા એટલે નારદજીને થોડોક વધારે ક્રોધ આવ્યો. એટલે માતાજીને એમ કે કદાચ રીહીમાં ક્રોધમાં નારદ શ્રાપ ન દઈ દે, માતાજી હસવાનું બંધ કરી અને નારદને કીધું, નારદ વાત કહું કે શું કાનમાં તમને કહું છું, કોઈને કહેતાની નકર જાશે ન, તમે ભગત હાચા પણ ભાંગ ફોડીના દાખલા ઠોકમ ઠોક ભક્તિ હનુમાનની કેવી, કે ગમે મારા નાથને. ભગવાનનું ભજન તમે કરો છો, પરમાત્માનું ભજન તમે કરો છો નારદ, પણ તારી ભક્તિ અને હનુમાનની ભક્તિમાં ફેર જાજો કે તું ભગવાનનું નામ લેતા લેતા હજારોના ઘરની મહેલમાં હોળીઓ હળગાવે. હનુમાને એવું નથી કર્યું કે તમે ભગત હાચા પણ ભાંગ ફોડીના દાખલા ઠોકમ ઠોક ભક્તિ હનુમાનની કેવી, ગમે મારા નાથને એવી. સાંભળી લે નારદ, સાતી ચીરી અને એને રામ બતાયા સાંપડા એના. એટલે ભગત બાપુને લખવું પડ્યું, એ દુનિયામાં અંજની નો જાયો રે 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 રામને રૂણી રાખ્યા. પ્રભુને રૂણી એને રાખ્યા જગતમાં, દુનિયામાં અંજની નો જાયો રે 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 રામને રૂણી રાખ્યા. મોતી મોઢામાં નાખ્યા, મોતી મોઢામાં નાખ્યા. ભગવાન રામ આમ માળા પહેરાવી દે અને એક એક મોતીડું હનુમાનજી મહારાજ તોડવા મનાના. અને ત્યારે ભગવતી જાનકી એમ કહે કે હનુમાન બાપા સ્ફટિકની માળા છે અને તોડી ન નખાય. હનુમાનજી એમ કે છે, માં હું તો એમ જોઉં છું કે મારા ઠાકરનું મારા રામનું નામ છે કે નહીં, કે માળામાં શું જોઉં છું. તો એટલા બધા ભગવાનના ભગત હોય તો છાતીમાં રામ હોય, છાતી ચીરી અને ભગવતી જાનકી અને ભગવાન રામના દર્શન કરાયા. હરિય કંઠ મારે હાર પહેરા, મોતી મોતી મોઢા નાખ્યા. અરે મોતીડા કરડી મોતીડા કરડી એને માળા ફેંકી, મોતીડા કરડી
બધા પાગડા તોડી એને નાખ્યા જગતમાં એ દુનિયામાં એ તો અંજની નો જાયો રે રામને રામને અને હનુમાનજી મહારાજ અંજની માની એને કુંખ ઉજાવી બેહણા બાળને રાખ્યા બેહણા બાળને રાખ્યા પણ રાજ સત્તામાં એને ભડકા ભાયા और राज सत्ताમાં અરે રાજ સત્તામાં એને ભડકા ભાયા ધૂળમાં ધામા એને નાખ્યા દુનિયામાં એ જગતમાં અંજની નો જાયો રે રામને રાખ્યા રામને માતાજી કહે છે નારદ સાચી કીધી અને એને રામ બતાયા સાંભળ્યા એના સુખ તો નારદજીએ વીણા હેઠે મૂકી દીધી અને કે એને સાચી કીધી હું શાંતિ કીધું ત્યારે માએ કીધું કે નારદ ચીરશો માં તમે કોઈ દી સાચી દિલમાં થશે દુઃખ ભૂલે સુકે જો ચીરાશે તો તમારા કાળા ધોળા બધા બહાર કળાશે એટલે તમે પ્રયત્ન કરતા કોઈ હનુમાનજી મહારાજને ભગવાન રામ એમ કહે કે હનુમાન બાપ બધાના ઋણમાંથી મુક્ત થઈ એકીશ પણ તારા ઋણમાંથી મુક્ત નહીં થઈ શું કામ લંકાના રણાંગણની માલિકા છઠ્ઠા દિવસના યુદ્ધની માલિકા મેઘનાથ અને લક્ષ્મણજીનું ભયંકર યુદ્ધ હાલી ગયું છે અને શક્તિનું બાણ લક્ષ્મણજી લાગ્યું લક્ષ્મણજી મૂર્છિત થઈને ધરતીની માથે ઢળી પડ્યા છે રામના ખોળામાં લક્ષ્મણજીનું માથું છે અને લક્ષ્મણની જટાની માલિકા ભગવાન રામની આંગળીઓ ધીરે 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 ફરી રહી છે સ્ફટિકની માળા તૂટી ગઈ હોય અને એક એક મોતી ધરતીની માથે પડતું હોય એમ ટપ 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 આહુડા ભગવાન રામની આંખીમાંથી ઠેકી ઠેકી અને લક્ષ્મણની જટાની માલિકા એટલે દાદ બાપુએ લખ્યું છે કે આભથી ખેર્યું એને તમે સીપમાં ઝીલી શકો પણ આંખથી ખેર્યું એને તમે એમ ન ઝીલી શકો આભમાંથી પડે એને તમે સીપમાં ઝીલી શકો પણ આંખથી ખેર્યું એને તમે એમ ઠેકી 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 લક્ષ્મણની જટાની માલી પર ભગવાન રામના આહુડા પડે કરુણા રસ એટલો બધો સવાઈ ગયો છે કોઈ બોલી નથી શકતું આ તો રામને રોવણ હા રોતાને રાજી કરે આ તો વાલપનો વ્યવહાર જોને રોઈ બતાવે ભાઈ માટે ભાઈનો પ્રેમ કેવો હોય ભગવાન રામ રહર આંગળે રોય છે આખા બ્રહ્માંડનો અધિપતિ આજ પોતાના ભાઈને માટે ભાઈને પ્રેમ કેવો હોય રામને રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે પણ વાલપનો વ્યવહાર જોને રોઈ બતાવે જામવાન નળ નીલ રવિ અંગદ સુગ્રીવ કોઈ બોલી શકતા નથી એટલો બધો કરુણાનો સવાઈ ગયો છે હનુમાનજી મહારાજ ભગવાન રામને એમ કે પ્રભુ આટલો બધો વિલાપ શું કામ કરો આટલું બધું રડવાનું કારણ શું ત્યારે હનુમાનજી મહારાજ ને ભગવાન રામ એમ કહે છે હે હરુ બાપ હે હનુમાન સુનો अरे भुजा मेरी टूटे सुनो अरे अब मत जाना बात ये झूठी रे सुनो है हनुमान मारी जमणी भुजा लंका रणांगण ની માલી પર તૂટી ગઈ છે હનુમાન
મને દુઃખ એ વાતનું છે કે માતા કલંકી સો કલંકી ભઈ મેરે લીએ અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો મારી માં કૈકેયના જીવનમાં દાગ નો જોવા મળે મારા માટે થઈને મારી જનેતાએ માં કૈકેયી આખું જીવન કલંકિત કરી નાખ્યું જ્યાં સુધી રઘુવંશનો ઇતિહાસ ભારત વર્ષમાં રહે છે ત્યાં સુધી મારી માના નામની માથે જગત તૂટશે ઈ માતા કલંકી સો કલંકી ભઈ મેરે લીએ અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો લખન બનાયો દુઃખ પાયો આજ મેરે લીએ લક્ષ્મણ મારા માટે થઈને વનમાં આવ્યો અને હવે કદાચ ઊભો ન થાય તો કહો હનુમંત અબ જી કે કહા કરું મેં લૂંટાણી આ તો મારી રાકા હુડી મારું રતન રોળાઈ ગયું લંકાના રણાંગણની માલિકા અને હનુમાન મને વધારે દુઃખ તો એ વાત છે કદાચ રાવણ ઉપર વિજય મેળવી જાનકીને પાછી મેળવી પણ અવધ જવા અને મારા પગડા નહીં ઉપડે અયોધ્યા નહીં જઈ શકે શું કામ અયોધ્યામાં ડગલા મૂકીશ ને તેની બે જીવ મારી સામે આવશે એક એને દીકરાને ગોતતો હશે ને બીજો એના પતિને ગોતતો હશે એ બે જીવની સામે હું આંખથી આંખ નહીં મેળવી હનુમાન મને દુઃખ એ વાત ત્યારે હનુમાનજી મહારાજ ભગવાન રામને એમ કહે છે પ્રભુ વિલાપ સુષેણ વૈદને લેવા બોલાવવામાં આવે અને સુષેણ વૈદ રાવણનો છે તો દવા કરે તો પોતાનો રાજ ધર્મ લાજે અને વૈદકમાં એવું લખ્યું છે કે તમે દવા જાણતા હોય દુશ્મન બનતો હોય અને તમે દવા જાણતા હોય અને દવા ન કરો તો તમારો વૈદ ધર્મ લાજે ધર્મ સંકટમાં સુષેણ એટલે એને વટલો રસ્તો કર્યો કે દ્રોણાચલની માલિકા સંજીવીની છે સૂર્યનો ઉદય થાય એ પહેલા લાવવામાં આવે લક્ષ્મણના મોઢામાં એના ટીપા પાડવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય હનુમાન બાપ ક્યાં દ્રોણાચલ અને ક્યાં લંકા સૂર્યનો ઉદય થાય એ પહેલા કેમ શક્ય બને ત્યારે લંકાના રણાંગણની માલિકા હનુમાનજી મહારાજે હુંકાર કરીને કીધું બાપ તારા હુકમની જરૂર છે હું તો તારો દાસ છું તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું કોત જાત પાતાલ શેષ બાસુકી સહારું કોત જાત આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું અને કહો સકલ બલ જોર સબ દૈતન કો મારું હનુમંત કહે સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું કે આખી લંકા ઉખેડ રાવણ સમે તખન સે ઉત્તર કરું કે દ્રોણાચલની ક્યાં વાત કરે તારો હુકમ હો આખી લંકા મૂળિયા હોતી દ્રોણાચલના પહાડની માથે ઠબકારી દો બાપ તારા હુકમની જરૂર છે અને ઈ લંકાના રણાંગણની માલ પર હુકાર કરી અને જેને રામના આહુડા ઉછ્યા હતા ને એટલે એના ઋણમાંથી ભગવાન રામ મુક્ત નથી થયા એને